સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 18 ભૂખથી એ ભૂંડી ભીખનો છેલ્લો ભાગ, અંતિમ ભાગ આપણે જોઈ રહ્યા છીએ. આગળ આપણે જોઈ ગયા કે કાળુને લાગ્યું કે આ તો બાવાના બે બગડ્યા, ટેકે ખોવાની અને જીવ પણ ખોવાનો, એટલે કે મારો નિયમ પણ તૂટ્યો અને જીવવાનું પણ કંઈ નક્કી તો છે જ નહીં. કાળુની વાત ખોટી નહોતી. અત્યાર સુધી તો પાશેર દોઢ પાશેર જેટલી મકાઈ અને કોદરા સરખું નક્કુર ધાન મળતું હતું. મકાઈને કોદરા જેવું નક્કુર એટલે કે સખત ધાન મળતું હતું કે જેનાથી પેટ ભરાય. જ્યારે આ તો કાળુના શબ્દોમાં કહીએ ને તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાશેર ખીચડી હજમ. એક જ ઓડકારની અંદર આજે દોઢ પાશેર ખીચડી એ હરોળમાં ઉભો રહ્યો અને એને મળીને એ તો હજમ થઈ જાય. અને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું કે રાજુ, પેલા કહેનારે ખરું જ કહ્યું છે ને કે રામ તારી કેવી ગતિ કે કુણ કમાય કોની વતી, કે ઈશ્વર તારી ગતિ અકળ છે, કોઈ સમજી નથી શક્યું. ખરેખર કોણ કમાય કોની વતી એટલે કે મહેનત કોણ કરે છે અને ખાય છે કોણ, કોણ કમાય છે અને લહેર કોણ કરે છે. આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. આપણું તો કપાળે કાણું છે એટલે કે આપણું નસીબ પણ બરોબર નથી. અને જો હવે હાથમાં જે મહેનત કરતા હતા એ કાણો નીકળ્યો, એ હવે આપણે માંગવા વારો આવી ગયો. રાજુ હવે ચીડાઈ ઉઠી. આ મારો ભાઈ ને ભગો કહે છે ને એમાં જરાય ખોટું નથી. અમારો ભાઈ અને ભગો સાચું જ કહે છે, જરાય ખોટું નથી કહેતા. અને આંખો કાઢતા કહ્યું પણ ખરું, ખબરદાર જો હવે કશો આવો બબડાટ કર્યો હતો, જો હવે સહેજ પણ આવો બબડાટ કર્યો ને ખબરદાર છે. શું બોલ 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 કરી રહ્યા છો, શું બબડાટ કરી રહ્યા છો? અડધા તો આમ ઘણી ઘણીને જ મરવા પડ્યા છો. આવું વિચારી વિચારી ઘણી ઘણી અને તમે અડધા તો મરવા પડ્યા છો. તમારા ડેલ સામે તો જુઓ, તમારા શરીર સામે જુઓ. હવે અહીંયા રાજુ કાળુ પ્રત્યેની લાગણીને દર્શાવી રહી છે, બતાવી રહી છે કે તમે શું કામ વિચાર કરો છો, એના કારણે વધારે મરવા પડ્યા છો, તમે વધારે તકલીફ થાય છે તમને. તમારા ડીલ એટલે કે તમારા શરીર સામે તો જુઓ તમે કેવા થઈ ગયા છો. હવે એ પ્રશ્ન કરે છે કે તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે, જાણો છો? તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ, શ્રેષ્ઠ ડાકણ કોણ? કાળું ને તો ભાઈ રાજુની ગાળો મીઠી લાગતી હતી, જ્યારે આ તો એણે આપેલો ઠપકો હતો અને એ કેવો મીઠો મધુરો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણ તો ભૂખ છે. પણ અત્યારે રાજુ રમૂજમાં નહોતી, એ મજાકના મૂડમાં હતી જ નહીં. એ બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી રાજુ એને કેટલીક સમજણ શીખવાડી, શિખામણ દીધી. રાજુ અત્યારે જરાય મજાક કરવાના મૂડમાં જ નહોતી, એટલે એ બોલી ઉઠી કે ના, તમે વિચારો છો એ ખોટું છે. ડાકણ તો ચિંતા છે. મનુષ્યના કાળજાને, હૃદયને એ ખોતરી ખાય છે, ખૂબ દુઃખ આપે છે. વિચારી અને માણસ કેટલું વિચારે ને સીધી હૃદય ઉપર અસર થાય ચિંતા કરવાથી. અને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી, કેટલુંક સમજાવ્યું, શિખામણ પણ આપી. સાંભળીને કાળુ બોલ્યો, હા ભાઈ હા, હેડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બની જવાયો. બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તો? રાજુએ આપેલી શિખામણથી કાળુ સહેજ ગંભીર બન્યો અને એ બોલી ઉઠ્યો. એનાથી બોલી જવાયું, ગંભીર બની જવાયું. એણે કહ્યું કે હેડ ભાઈ હવે બસ, માફ કરજે, આ બધો લવારો હું હવે પછી નહીં કરું.
હવે ગંભીર બની અને એનાથી પ્રશ્ન પૂછાઈ ગયો, પણ તને ખબર છે કે ભૂંડામાં ભૂંડું શું છે? પહેલા તે મને પ્રશ્ન કર્યો કે ડાકણમાં ડાકણ કોણ છે, તો ચિંતા તારો જવાબ હતો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ ખબર છે તને? રાજુએ જવાબ આપ્યો, ભૂખ. શું તે વળી બીજું? ભૂંડામાં ભૂંડી શું હોય? ભૂખ હોય. ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો. હું પણ એવું જ માનતો હતો કે ભૂંડામાં ભૂંડી ભીખ છે, પણ એનાથી એ ભૂંડું આજે એક બીજું ભાળ્યું. એનાથી પણ ભૂંડું આજ એક બીજી વસ્તુ મેં જોઈ ભાળી. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. કાળુને જે ખટકતું હતું, જે ડંખતું હતું, એ હતું ધોતિયાની પેલી પોટલીની અંદર રહેલું માંગીને લીધેલું અનાજ. આર પાર તાકતો એમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? તને ખબર છે કે ભૂખથી પણ ભૂંડું શું છે? ભીખ છે. કોઈની સામે હાથ ફેલાવવા એ ભૂખથી પણ ભૂંડું છે. ભૂખથી શું થાય છે? તો કે છે કે ભૂખ તો હાડ માંસ ગાળી નાખે છે. માણસના હાડકાને માંસ ભૂખથી ગળાઈ જાય છે, માણસ નબળો પડી જાય છે. પણ આ ભીખ તો, જો અહીંયા આગળ ભીખ, પણ આ ભીખ તો કાળુ જાણે બેભાનમાં એકલો એકલો લાવતો હતો. રાજુ, ખરું કહું છું, જો ભાઈ અહીંયા ભૂખ હોય તો જરાક જોઈ લેજો. બેભાન અવસ્થામાં એકલો એકલો જાણે બોલતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન ને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. ને યાદ રાખજે, જો એકલો એકલો ચિંતા કરી કરીને વિચારી અને એની કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે એ અહીંયા દેખાઈ જાય છે કે એ બેભાન અવસ્થામાં હોય એમ એકલો એકલો હલાવતો હતો, બબડતો હતો કે સાચું કહું છું રાજુ, આપણા અભિમાન, ગુમાન, ગર્વ અને આપણા આત્માને એ ઓગાળી નાખે છે ભીખ, પાણી પાણી કરી દે છે. અને યાદ રાખજે, હજી આગળ બોલે એ પહેલાં તો એની બધી વાતો રાજુ માટે અસહ્ય થઈ પડી. અને માં જેમ છોકરાને ધમકાવે ને એમ ધમકાવતા એનું બાવડું ઝાલી અને એને હડસેલ્યો, આગળ ધકેલ્યો. તમે છાનામાના ઘેર હેડો, નકર બોલી ઉઠી. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. કેટલું સમજાવે એનો અવાજ ઢીલો પડી ગયો, ધીમો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરાઓને હડસેલ્યા. આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો. હવે એને પોતાની ઉપર આવી પડ્યું કે તમે ભેગા થઈ અને મારો જીવ કેમ ખાવ છો? આમ કહેતા પેલા બે છોકરાઓને સહેજ ધક્કો માર્યો, હડસેલ્યા અને બોલી ઉઠી કે આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો વધારે સારું હતું. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. એને લાગ્યું કે હવે રાજુ કંટાળી ગઈ છે મને સાંભળીને, મારા આ વર્તનથી. હવે એને અસહ્ય થઈ પડ્યું છે. પછતાતો એમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. એ પસ્તાઈ ગયો અને લાચાર અવાજે બોલી ઉઠ્યો કે હવે તારા સમ ખાઈને કહું છું રાજુ, બસ હું હવેથી કંઈ આવો લવારો નહીં કરું. જો કરું ને તો ભગવાન જ મને જોઈ લે, ભગવાન મને પૂછે. તો હેડો છાનામાના, રાજુ બોલી ઉઠી અને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. એ આગળ ચાલવા લાગ્યો, પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો, પેલા બે છોકરાઓની સાથે એ પણ આગળ ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતાના શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જ જતું હતું. ખાલી એણે રાજુની પરિસ્થિતિ જોઈ અને નહીં બોલવાના ખાલી સોગંદ જ ખાધા હતા, પણ એનું હૃદય, એનું અંતર પોતાના ભાઈઓ, બંધુઓની હાલત જોઈ અને બળે જતું હતું. કપડે લત્તે ને દેદારે તો બેહાલ હતા જ, ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા, ભિખારીઓના ટોળા જ બરાબર. એમના કપડાં લત્તા અને એમનો દેદાર એટલે દેખાવ, એનાથી એ લોકો બેહાલ હતા જ, ગરીબ જેવા થઈ જ ગયા હતા. એમનો હાલ ખરાબ થઈ જ ગયો હતો, પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એમાં વળી આજે પેટિયા લીધા હતા, ભીખ માંગી અને અનાજ લીધું હતું. લાગે એવું દેખાતું હતું જાણે એ લોકો ખેડૂત નહીં,
કણબી નહીં, ભિખારીઓના ટોળા જ હોય. અને વિચારીને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. એ રડી ઉઠ્યો, મનમાં ને મનમાં કહી રહ્યો કે અડધો અષાઢ ગયો તોય ન આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ? હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? આ દોડ પાછળ ખીચડી વળી શું કામ? હવે તો ઝીંકવા જ માંડ. નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય, માટે ઝીંકવા જ માંડ. હવે એ ઈશ્વરને કહી ઉઠ્યો કે અડધો અષાઢ મહિનો ગયો તોય આ વરસાદ ન આવ્યો. તો હવે તો પરિસ્થિતિ કેવી છે એ લોકોની કે ખાંડણિયામાં માથું છે, અને હવે ઈશ્વરને કહે છે કે હવે હે રામ, હે ઈશ્વર, તું ધીમો કેમ પડી ગયો? અને હવે અમને જીવાડવા માટે આ દોડ પાછળ ખીચડી પણ શું કામ આપે છે? આટલી મદદ પણ કેમ કરે છે? હવે તો એક કામ કર, ઝીંકવા જ માંડ. તે જે અમારી પરિસ્થિતિ ખરાબ કરી છે, હવે તું તારો કોપ અમારી ઉપર ઝીંકવા જ માંડ, ફેંકવા જ માંડ. હવે નથી વેઠાતા, હવે ભૂખ પણ નથી વેઠાતી, અને એનાથી પણ વધારે આ ભીખ માંગવા જવાનું પણ નથી વેઠાતું. માટે ઝીંકવા જ માંડ, તારો કોપ અમારી ઉપર ઝીંકવા માંડ, અને જે છે એ બધાને પણ તારી પાસે બોલાવી લે. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડ્યો. ઘર આવી ગયું પોતાનું, પણ એનો ઓટલો ચડતા ખુદ કાળું પડી ગયો, ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોના લીધે હોય, ભૂખનો માર્યો હોય, કે ગમે તે કારણે કાળું મકાનનો ઓટલો ચડતા જ ફસડાઈ પડ્યો, પડી ગયો, મૃત્યુ પામ્યો. શેના કારણે લેખક કહે છે કે અત્યાર સુધી જે ગરમ વિચારો કરતો હતો પોતાના માટે, પોતાના ભાઈ બંધુઓ માટે, એના કારણે પણ હોઈ શકે, ભૂખના કારણે પણ હોઈ શકે, કે પછી લેખકને અહીંયા બીજું કોઈ કારણ દેખાતું નહીં, ગમે તે કારણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ, એનું સમાપન કરીએ છીએ. અને ફરીથી રિપીટ વાંચતા રહેજો, અને જે કંઈ પણ તમને રિવિઝન પેટે આપવામાં આવે, જેટલાને પણ અહીંયા આગળ રિવિઝન પેટે આપવામાં આવેલા પ્રશ્નો લખવાના છે એ પણ આગળ કરતા રહેજો. તો આજ માટે હવે માત્ર આટલું જ. હવે ફરી આગલા તાસની અંદર મળીશું અને આગળનું કામ કરીશું. તો ચલો ત્યાં સુધી ફરી મળીએ. આવજો.